મિત્રો થોડાક જ દિવસમાં આપણને એક નવી વસ્તુ જોવા મળશે। ચૈતર વસાવા જે ઘણા સમયથી જેલની અંદર છે તે અત્યારે 3 દિવસના પેરોલ ઉપર બહાર હમણાં થોડાક જ દિવસ પછી નીકળશે। હવે જે 3 દિવસ હશે એ બીજેપી માટે કદાચ અતિ ભારે હોઈ શકે છે, કેમ કે બીજેપી ઉપર અને આમ આદમી ઉપર ઘણા બધા એક બાજુ આરોપો લગાડવામાં આવ્યા હતા। ત્યારબાદ આ જે જેલની સફર છે એ 2 મહિનાથી લગભગ પૂરી થઈ ગઈ છે। 2 મહિના પછી આ 3 દિવસનો પેરોલ જે છે મિત્રો એ ઘણો આકર્ષણજનક રહેવાનો છે મિત્રો। અને જે ચૈતર વસાવાના વકીલ છે એ પણ હવે ચેન્જ થઈ અને નવા વકીલ આવી ગયા છે। અને જે નવા વકીલ છે મિત્રો એમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઉપર મિત્રો કામ કરેલું છે, એટલે કે જે હાઈકોર્ટ ઉપર કામ કરેલું હોય અને કેસ જીતેલા હોય એવા વકીલ આ વખતે ચૈતર વસાવાની મિત્રો સાથે છે, એટલે કે જે આ વખતે નવા જૂની થવાના પૂરેપૂરા વધારે ચાન્સ છે। અને જે આદિવાસી સમાજ છે તે એમને ચૈતર વસાવાને જ્યારે 3 દિવસમાં બહાર આવે છે ત્યારે તેમને સપોર્ટ કરે છે કે નથી કરતી તે મિત્રો ખાસ કરીને આપણને હવે જોવાનું રહેશે। અને આ વખતે શું થાય છે કે આજે 3 દિવસ પછી જે પાછા જેલની સફર આ ચૈતર વસાવા કરવાના છે એના પછી આ ક્યારે આપણને આ ચૈતર વસાવા પાછા બહાર મળવા જોઈએ એની ઉપર પણ એક મોટો મિત્રો ક્વેશ્ચન માર્ક અત્યારે લાગી રહ્યો છે, કેમ કે અમુક નેતાઓ જે છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેના દ્વારા એવા આરોપો લગાડવામાં આવે છે કે ઘણી બધી ગુંડાઓ રાજકારણમાં ગુજરાતમાં ખુલ્લે આમ ફરે છે, તે લોકો જેલની અંદર જાય છે અને 2-3 દિવસની અંદર બહાર નીકળી જાય છે। તો પછી આ એમએલએ છે એટલે જ શું આને જેલમાં રાખ્યા છે કે પછી આનું પાછળ પણ એક બીજેપીનું રાજકારણ છે? અને અમુક નેતાઓના એવા પણ આરોપ છે કે જો ચૈતર વસાવા બીજેપીની અંદર આવી જાય તો એ અડધી કલાકની અંદર જ મિત્રો ઘરે આવી જશે, એટલે કાંઈ પણ કરવાની મિત્રો જરૂર નથી। પરંતુ જો એ બીજેપીની અંદર ના આવે તો એને ઘણી વખત અને ઘણા વર્ષો સુધી જેલની અંદર રહેવું પડશે। હવે જોવાનું એ રહેશે મિત્રો કે આ ચૈતર વસાવાના કેસમાં શું થાય છે અને 3 દિવસ પછી આ શું થાય છે અને 3 દિવસ દરમિયાન શું થાય છે તે મિત્રો હવે આ વખતે જોવાનું રહેશે।